ગાઈસ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો વાગ્યા છે 11:15, 11:30 થવા આવ્યા છે અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મસ્ત મજાની સવાર સાથે સરસ મજાનો મારો બ્લોગ સ્ટાર્ટ કરું છું અને સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. તો બસ શાકભાજી આવી ગયું છે. હમણાં શાક લઈ આવ્યા છે. શાકમાં છે મસ્ત મજાના રીંગણા છે ને મસ્ત એવા. તો કરવો છે આજે ઓળો. તો ફટાફટ મારો સ્ટાર્ટ કરી દઉં રસોઈની. પહેલા રીંગણાને ધોઈ નાખું, તેલ લગાડી લો, પછી એને શેકવા મૂકી દઉં. કાંદા સુધાર લો, ટમેટા સુધાર લો, કોથમીર સુધાર લો, આદુ મરચાં લસણ સુધાર લો. પછી તમને પાછી મળશે. જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ, બાય. કેમ છો? હે પિયર યાદ આવ્યું કે? રોતી તો નથી, પિયર તો બધાને યાદ આવતું જ હોય, પણ આ કાંદા સુધારું છે ને એટલે આ આંખમાંથી બધાયને નીકળતા આંખમાંથી આંસુ. કાંદા સુધાર એટલે દડ આંસુ જાય. તો ફ્રેન્ડ્સ, અહીંયા મારો ઓળા બે શેકાઈ ગયા છે અને છેલ્લો રહ્યો છે અને ડુંગળી બસ આટલી રહી છે. પછી ટમેટા ને સુધાર લઉં, પછી તમને મળું. કારણ કે બહુ જ આંખમાંથી આહુડા નીકળે. પિયર તો કઈ યાદ નથી આવે છે, પણ ભગવાને સાસરું એટલું બધું સારું દીધું છે ને કે પિયર યાદ નથી આવતું બહુ. મને ધક્કા મારે ને આ લોકો કંટાળી જાય, ધક્કા મારે કે હવે જા તો હું વર્ષ દોઢ વર્ષ થાય ને તો માન જાઉં. થોડા કાંદા સુધારું ને એટલે એટલું રડાઈ જાય. અને અત્યારે તો શું છે કે સાસરે જાય તો એટલું નથી રોતા માણસ જેટલું આ કાંદા સુધારે ને ત્યારે રોવે. તો ફ્રેન્ડ્સ, હું મારું કામ પતાવી લઉં, પછી પાછા મળીએ. હે ગાઈસ, અહીંયા મેં ઓલા કાંદા, ટમેટા, જીરું, આખા ધાણા, લીમડો, હિંગ નાખીને વઘારી લીધા છે અને મીઠું નાખવાનું બાકી છે. તો અહીંયા મસ્ત મજાના મારા કાંદા અને ટમેટા ચડે છે અને અહીંયા મારો ઓળો પણ ચોપ થાય છે. मत करो ये जुल्म मुझ पे, मत करो, क्या करे, करना तो पड़ेगा ही, तो ही हम खा सकते हैं, ये जुल्म तो तुम्हें सहना ही पड़ेगा. તો બસ અહીંયા કોથમીરી ધોવી છે, ફટાટું કરી લો. ફ્રેન્ડ્સ, અહીંયા મેં મીઠું નાખી દીધું છે. તો આને હું થોડીક વાર ચડવા દઉં. હા, તે મસ્ત મારું થયું છે. બહુ દુઃખ પડ્યા ભાઈ, માથે મારી બહુ દુઃખ પડ્યા. એમ હું નથી કહેતી, આ રીંગણા કહે છે કે મુझ पे बहुत जुल्म हो गया. થોડુંક બાકી છે, થોડાક મને ઓલા ગાંઠા જેવું લાગે છે, પણ બિચાર મારો ઓળો રીંગણા ગીત ગાય છે કે કભી કભી મેરે દિલ में ख्याल आता है कि जैसे तुझको बनाया गया है मेरे लिए. તો ફ્રેન્ડ્સ, આમાં મેં ધાણા, જીરું, મરચું, ગરમ મસાલો નાખી દીધો છે. હવે આને મિક્સ કરીને પછી ઓળો આને આમાં નાખી દઉં. હે ગાઈસ, તો મસ્ત મજાનો મારો ઓળો તૈયાર છે. લાગે છે ને પાઉંભાજી જેવો મસ્ત પણ થયો છે. ચાલો હવે જેને કોઈને ખાવો હોય. હે ગાઈસ, તો વાગ્યા છે 6:45. અમે સપા કેમ ન્યા ઉભા? બહાર જાવ છો મેં જો ને. હે ગાઈસ, તો વાગ્યા છે 6:45, 7 થવા આવ્યા છે અને ઉમેશ પપ્પા બજારે ગયા છે, કામ છે એટલે. અને હું આવી છું અહીંયા રસોઈ કરવા નથી, કારણ કે મારું તો અહીંયા સેટઅપ મસ્ત થઈ ગયું છે. એટલે ફોન અહીંયા મારે થોડીક વાતો કરવી છે એટલે આવી છું. તો બસ હવે જાઉં છું દિયાબત્તી કરવા અને મસ્ત મજાનો બપોરે જમી ખાઈને દહીં સાથે ઓળો સાથે દહીં ખાઈને ભાઈ મજા આવી ગઈ. સૂતી નહોતી પણ મોબાઈલ જોતી હતી, બધું જોતી કે પેલા કેવા રાજા મહારાજા હતા, એની રાણીઓ હતી, તે યુદ્ધ ઉપર જતા વાણે પોતાનું જે રાજ્ય હતું રાણીઓને ઓલે મૂકીને જતા ને મસ્ત રાણીઓ બધું સંભાળતી, એકદમ હિંમત વાળી. તો ભાઈ આજની વુમન એવી છે પેલાની રાણીઓ જેવી, જે બારે ઓફિસ સંભાળે છે, કામ ધંધો સંભાળે છે, ઘર સંભાળે, છોકરા પર બધું સંભાળે છે. તો ભાઈ સેલ્યુટ છે બધી વુમનને. તો બસ જાઉં છું દિયાબત્તી કર. બાય ધ વે, મને આ ચાંદલો ઊંચો કેવો લાગે છે? ફર્સ્ટ ટાઈમ મેં તો આવી રીતે ઊંચો લગાવ્યો છે, કારણ કે અહીંયા મને સફેદ રંગનો ડાર્ક ચાંદલાનો થઈ ગયો છે, પણ હું ઊંચો જ લગાડીશ. તો બસ ચાલો દિયાબત્તી કરે માતાજીના.
પગે લાગી લીધું મિસાપા પગે? હા, પગે લાગી લ્યો. માતાજી હવનું સારું કરે કા, હવને હાજા નરવા રાખે. બજાર જઈ આવ્યા? ગાઈસ, તો વાગ્યા છે 7:30 ઉપર થઈ ગયા છે, 7:45 થવા આવ્યા છે. અને બાય ધ વે મારો રસોઈ કરવાનો ટાઈમ જ થઈ ગયો છે, પણ થોડીક વાર છે 2-5 મિનિટની, એટલે મારે બ્લોગનો એન્ડ કરવો છે. તો બસ રસોઈમાં સેવ ટમેટાનું શાક છે, ભાખરી છે, પાપડ છે અને મરચાં છે અને છાશ છે, કારણ કે હવે ઠંડી ઓછી થઈ ગઈ છે. એટલે ઠંડીમાં શું છે કે મને છાશ નો ભાવે, ચા ભાવે. તો ઠંડી નથી એટલે 2 દિવસથી હું છાશ જ ખાઉં છું. તો બસ આજનું જમવાનું રાતનું આ છે, અને મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. અને હા, માતાજીના જય બધી તમે પગે લાગ્યા જ છો, લાગ્યા છો ને? લાગ્યા જ છો. તો બસ માતાજી તમને સાજા નવા રાખે, તમારી બધાની મનોકામના પૂર્ણ કરે અને તમારી સાથે મને રાખે. તો બસ એ મસ્ત મજાની આશા સાથે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. અને હા, કેમ એમ લાગે છે કે તમે હમણાં ઠંડી તો 2 દિવસથી નથી, હમણાં વચ્ચે હતી તો એમ થતું કે તમે બ્લેન્કેટમાં બેસીને મારા બ્લોગ જોવો છો એટલે સબસ્ક્રાઇબ કરવાનો હાથ આમ નહીં બહુ ધ્રુજતો હશે, પણ હવે તો ઠંડી ગઈ છે તો હવે સબસ્ક્રાઇબ, લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ઠંડી ગઈ એવું મને લાગે છે, ગઈ છે, કોઈ જ ગઈ છે કા. તો બસ લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હું પણ આશા રાખું છું કે મારા સબસ્ક્રાઇબર તમે વધારી દેશો, જો કે વધારો છો. અને હા, જેમ તમે મને મારી પર આશા રાખો છો કે બ્લોગ આજે, જો કે હું ઘરે બેસીને જે બ્લોગ બનાવવા છે ટ્રાય તો કરું છું કે આમ આગળ પાછળ થોડુંક મારી સ્પીચ છે સારી આપું, પ્રેઝન્ટેશન સરસ આપું, બ્લોગ સારા બતાવું, તો હું ટ્રાય કરું છું. નવા વર્ષની નવી શરૂઆત અને આશા અમર છે કે છે ને બધા. તો બસ નવી આશા સાથે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું, ત્યાં સુધી બાય. તમે તબિયતનું ધ્યાન રાખજો. જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. મસ્ત મજાના સપના જજો. બાય.